वन्दे श्री प्रत्यक्षस्वरूपं गुरुं मोक्षाय भक्त्यर्थदा मोक्षाय भक्त्यर्थदा जेनी वाणी विषे अखंड वहती सुरावली ब्रह्मणी किंतु थई अज्ञात अल्प समीपे रस बस सहु जीवे जे अलमस्त स्वामी श्रीजी मां छे मोक्षदाता वળી पप्पा जोगी स्वरूप विभु चरणे झुकी रहूं भावथी झुकी रहूं भावथी। भक्ति सदा शुद्ध पतिव्रतानी प्रार्थनाथी परब्रह्म संगी जेनी विचार शक्ति संकल्प समी गुणातीत आदर्शे वापरी ज्ञानामृते सूझ शक्ति दे भरी शूर स्पष्ट सारप ना कदी समर्पित बंसी हंसादिदि स्वामी महात्म्य थी रही सौ नमी। स्वभजन थी समर्पित थईने धार्या अंतरे आज्ञाए विधि निषेध वर्ते समता भर्यो धैर्य दिसे खंतीला तन माने महात्म्य वरसे जननी समूह हृदय छे विश्वासु निरपेक्ष स्वरूप इंदु स्वामी ने वंदिए इंदु स्वामी ने गति प्रभाए कार्य प्रारंभ मां सहाय करो एवो ઈચ્છું છું। गति प्रभाए कार्य प्रारंभ
સૌમાં તારું દર્શન કરું. બ્રહ્મ નિયંત્રિત બ્રહ્મ સમાજમાં સૌમાં તારું દર્શન કરું. સ્નેહ સુધા ભરી મૂર્તિના સુખની મસ્તીથી હું મસ્ત રહું. સ્વામિનારાયણ 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 વિનવું. સ્વામિનારાયણ 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 વિનવું. ઘટમાં પ્રસંગે પ્રસંગે આ બાલ વૃદ્ધ સૌ મુક્તોમાં. ઘટમાં પ્રસંગે પ્રસંગે આ બાલ વૃદ્ધ સૌ મુક્તોમાં. તું જ કરે છે, તું જ પ્રેરે છે, એવું માની સુહૃદ બનું. તારી દિવ્ય મૂર્તિની સ્મૃતિમાં મહાત્મ્યથી સભર રહું. તારી દિવ્ય મૂર્તિની સ્મૃતિમાં મહાત્મ્યથી સભર રહું. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં મસ્ત બની તારા ગુણ ગાવું. સ્વામિનારાયણ 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 વિનવું. સ્વામિનારાયણ 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 વિનવું. નિમિત્ત બની કાર્ય કરી પાછા મૂર્તિ રૂપી માળામાં. નિમિત્ત બની કાર્ય કરી પાછા મૂર્તિ રૂપી માળામાં. માન અપમાન જશ અપજશમાં સહજ સરળ સ્મિત કરું. અખંડ અંતરમાં રહી અમારી રક્ષા કરજે તું. અખંડ અંતરમાં રહી અમારી રક્ષા કરજે તું. નિર્દોષ બુદ્ધિના અમૃત પાનને જીવનમાં પચાવું. સ્વામિનારાયણ 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 વિનવું. સ્વામિનારાયણ 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 વિનવું. ઉગતી પ્રભાએ કાર્ય પ્રારંભમાં સહાય કરો એવું ઈચ્છું છું. ઉગતી પ્રભાએ કાર્ય પ્રારંભમાં સહાય કરો એવું ઈચ્છું છું. સર્વ કાર્યમાં એક જ હેતુ રાજી થાય એક જ તું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય. હે મારા નાથ, મારી પ્રત્યેક પળ તારામાં ખોવાયેલી રહે અને એ પરનો પથદર્શક તું બને અને એ રીતે વર્તવાનું મને અખૂટ બળ આપજો. આધ્યાત્મિક ક્ષમતાભરી નિર્દોષ બુદ્ધિ સૌમાં પ્રત્યેક પરે પ્રત્યેક પ્રસંગમાં રહે એવું બળ આપો. કોઈ પણ વ્યક્તિ, પ્રસંગ કે વાત સામે આવે, નજરમાં આવે તો તરત પ્રતિભાવ ન આપતા, પ્રભુ આમાં મારે તમારી શી સેવા કરવાની છે કરી 1 મિનિટ થોભી પ્રાર્થના કરી પછી પ્રભુ જે સુજાડે તેમ વર્તવું. કોઈ પણ વાતનો કે પ્રસંગનો કે વ્યક્તિને તત્કાલ પ્રતિભાવ આપી દેવાય તો 11 વખત સ્વામિનારાયણ મંત્ર જપી લઈ પ્રાયશ્ચિત કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
ब्रह्म रहे आनंदे तारी भक्ति मा भाव, तारी भक्ति मा भाव काढी नाखे अभाव। आ तारा नेहमा हृदय निहार, आ तारा नेहमा हृदय निहार। मन रटतो रे तारी धुन, आ तारा नेहमा हृदय निहार। ना कोई बंधन मर्याद राखो साक्षी भीतर, ना कोई बंधन मर्याद राखो साक्षी भीतर। अनुवृत्ति वृत्ति पूछो भक्ति खातर। तारी शक्ति अमाप, तारी शक्ति अमाप टाळे अंतर न ताप। आ तारा नेहमा हृदय निहार, आ तारा नेहमा हृदय निहार। मन रटतू रे तारी धुन, आ तारा नेहमा हृदय निहार, आ तारा नेहमा हृदय निहार। मन रटतो रे तारी धुन। टाळे हरी ढोकळा ते टळाय दासे रे। अंतर केरी आरजू मोको तारी पासे रे। टळे हरी ढोकळा। टळे हरी ढोकळा ते टळाय दासे रे। अंतर केरी आरजू मोको तारी पासे रे। टळे हरी ढोकळा।
કોટી થેન્ક યુ દીદીને અને સર્વ સ્વરૂપોને. આપણા જીવનમાં ભગવાન ઓળખાયા તો ભગવાન અંદર બેસીને આપણું રૂપાંતર કરી આપ્યું ભગવાને. આપણે તો કંઈ કરતા નથી. જે કંઈ મહાત્મ્ય છે એ ભગવાનનું છે. અને આપણે બધા જ પપ્પાજી આપણી સાથે છે, અતિશય રાજી કરી લઈએ, જેવા છે તેવા ઓળખી લઈએ, અખંડ એમના ચિંતવનમાં રહીએ, અખંડ એમના ગમતામાં રહેવાનો વિચાર કર્યા કરીએ. એવું આપણને સૌને અંદર અખંડ ઝંખનારે એવી સર્વ સ્વરૂપોને પ્રાર્થના. ઘર ઘર ઘૂમતું જાય. 10 10 મંત્રનું નજરાણું
તુજને સોંપતું જાય, સ્તુતિ નિંદાથી દૂર રહેવાય. છઠ છઠ તુજને સોંપતું જાય, સ્તુતિ નિંદાથી દૂર રહેવાય. એ હસતું જાય, જોતું જાય, મોટાની સલાહ લેતું જાય. એ હસતું જાય, જોતું જાય, મોટાની સલાહ લેતું જાય. દસ દસ મંત્રનું નજરાણું ઘર 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 ઘૂમતું જાય. દસ દસ મંત્રનું નજરાણું ઘર 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 ઘૂમતું જાય. પોતે પોતાના હેતવાળા સૌ, પોતે પોતાના હેતવાળા
સૌ સ્મૃતિ કરો પ્રભુ અભિપ્રાયની પંચામૃતે જીવી એ અભિપ્રાય જીવતા સેજે થાશે પ્રાપ્તિ સૌ સ્મૃતિ કરો પ્રભુ અભિપ્રાયની પંચામૃતે જીવી એ અભિપ્રાય જીવતા સેજે થાશે પ્રાપ્તિ સૌ સ્મૃતિ કરો પ્રભુ અભિપ્રાયની પંચામૃતે જીવી એ અભિપ્રાય જીવતા સેજે થાશે પ્રાપ્તિ
સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પપ્પાજી મહારાજની જય. હમણાં ભજન ગાયું, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આપણા પપ્પાજીનો આપણા માટેનો એ સંકલ્પ છે કે આપણે એવા હરિભક્ત બનીએ, વૈષ્ણવ બનીએ. જોગી બાપા આ ભજન ગાતા ત્યારે એમ કહેતા કે બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું, ઊભો ઊભો ગાય ત્યાં હું નાચું રે. તો જોગી બાપા કહે કે ભગવાનને બેસવાની જગ્યા નહીં મળતી હોય કે એમણે ઊભા ઊભા નાચવું પડે. પણ એટલો બધો ભગવાનને ભાવ આવી જાય કે એ બેસી જ ના શકે. તો હો મારો ભગવાન, મારો ભક્ત મને સંભાળીને દુનિયાને કોઈ દુનિયાનો ભાર રાખ્યા વગર એક મને રાખે છે અને મારામાં લઈને લીન થઈને ભજન ગાય છે, એટલે હું નાચું છું. આપણે એવા ભક્ત બનવા માટે આ સાધના મંદિરમાં આવ્યા છીએ, પછી ત્યાગી રૂપે કે ગૃહસ્થ રૂપે. પપ્પાજીનો કેટલો સરસ સિદ્ધાંત છે, સમ સુરત ભાવને એકતા.
ગાવે મમત્વમાં દાસત્વ મૂકી સંબંધી સ્વરૂપ મનાવે મમત્વમાં દાસત્વ મૂકી સંબંધી સ્વરૂપ મનાવે પ્રાર્થના એક જ પંચામૃતની સિદ્ધ કરાવો સત્ય સરળ પ્રાર્થના એક જ પંચામૃતની સિદ્ધ કરાવો સત્ય સરળ પ્રભુ પ્રત્યક્ષ થયા આતમ ધરાય ધામના ધામી પરમાતમ રહે સદાય સહજ આનંદ સ્વીકારીને અમર્જન અખંડ રેજો અંતર પ્રભુ જીવો શત શરદમ ગુરુ હરિ અમ ભગવન સ્વીકારીને અમર્જન અખંડ રેજો અંતર પ્રભુ જીવો શત શરદમ ગુરુ હરિ અમ ભગવન સ્વીકારીને અમર્જન અખંડ રેજો પ્રભુ ભક્તિ એવી ના હૃદયમાં ના પ્રીતિ રે પ્રભુ ભક્તિ એવી ના હૃદયમાં ના પ્રીતિ રે ના કોઈ ભાવ ઉઠે ના કોઈ મન સાંભળે અલમાસ થાય એવી પ્રભુની તારાએ રોમે રોમે પ્રભુ ભક્તિ એવી ના હૃદયમાં ના પ્રીતિ રે નિર્મલ એ વાણીમાં મુક્તોની કરણીમાં પ્રભુનું ગાન જે જે શ્રવણ કરે જે કાંઈ ગ્રહણ કરે પ્રભુનું રસપાન હો નિર્મલ એ વાણીમાં મુક્તોની કરણીમાં પ્રભુનું ગાન એ તારો મહાત્મ્યનો એ તારી સેવાનો અલમાસ થાય એવી પ્રભુની તારાએ રોમે રોમે પ્રભુ ભક્તિ એવી ના હૃદયમાં ના પ્રીતિ રે સબર પ્રવૃત્તિમાં નીરવ નિવૃત્તિમાં પ્રભુનું શરણ રસ બસ ચૈતન્યમાં નિમગ્ન મૂર્તિમાં પ્રભુનું સ્મરણ હો સભર પ્રવૃત્તિમાં નીરવ નિવૃત્તિ
પરમ પૂજ્ય પપ્પાજી સવારે 6 વાગે. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય. મહારાજ પધાર્યા, ગુણાતીત પધાર્યા અને જ્યાલો દૂધે ધોઈ નાખી. શું જ્યાલો દૂધે ધોઈ નાખી કે 100 વર્ષે 1000 વર્ષે એકાંતિક થવાનો હોય અક્ષરધામનો, એ આજે થઈ જાય. મહારાજ હોય ને થઈ જાય. કોઈ પણ જાતના લાયકાત ગુણ કશું જ જોયા વગર બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ અને મુંજો, સુરો, માનભાગ, જોબન, વર્તારો ને જતર પર નિવેશ્યા, એ બધા અક્ષરધામ રૂપ બની જાય એવી મોજ આપી દીધી. હવ હોનો પ્રારબ્ધ વપરાય. એ કરવાનું કામ એ માથે પોતે લીધું. તમારે નહીં કરવાનું કાંઈ. તમારે તો ખાલી ભજન જ કર્યા કરવાનું. તે આનંદમાં રહેવા માટે. નહીં કરો તોય મારા સંબંધમાં આવ્યા, મારી સામે આવ્યા, મારા એકાંતિકના સંબંધમાં આવ્યા એટલે અક્ષરધામ તો તમારું 100% સાચું થઈ ગયું. ધીમે ધીમે દેહભાવથી ખાલી પણ અમે કરીશું, બ્રહ્મભાવથી ભરી પણ અમે દઈશું. આ જ્ઞાન 200 વર્ષે ધીમે ધીમે આપણામાં સોલિડ થયું. મહારાજે તો એ જ કાર્ય કર્યું, પણ લોકોને મનાય નહીં કે થોડાક તો સાધન કરવા પડે ને. થોડાક સાધન કરવાની પાછળ માન હતું, બીજું કાંઈ નહોતું. સૂક્ષ્મ રીતે માન પોષવાતો હતો. પોષો ચલો ને, કરો શું, પણ કરવાની કાંઈ જરૂર નથી. સામે આવ્યા ને પડી જ રહેવાનું હતું. અને આટલો જ વિશ્વાસ અને નિર્દોષ બુદ્ધિ રાખવાની હતી. મારું મને મળ્યા ત્યારથી મારી પૂર્ણાહુતિ. સર્વોપરી પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી સાધન કહેવાય. મળ્યા એ જ પૂર્ણાહુતિ. મારે બસ આનંદ કર્યા કરવાનો. અને એવો બ્રહ્માનંદ કર્યા કરીએ. કર્યા વગર ના ચાલે તો મહિમા ગયા કરો, પ્રાપ્તિનો કેફ રાખ્યા કરો, જેથી આનંદમાં રહેવાય. આવી દૂધે જેલો દોઈ નાખીએ. અત્યાર સુધી ભગવાનો તો આવ્યા, પણ તમારે અમુક સમર્પણ કરવું જોઈએ, તમારે અમુક કરવું જોઈએ, ધર્મ કરવો જોઈએ, જ્ઞાન કરવું જોઈએ, વૈરાગ રાખવો જોઈએ, બધું જોઈએ. તો સાધનો બધા હતા. પતિવ્રતા પણ રાખવું જોઈએ, બધું વગેરે વગેરે ઘણું હતું. જોયું? કારણ કે દેહભાવ યુક્ત હતા. જોકે મહારાજ આ વખત આવીને પહેલે ધારા કે ચૈતન્યની અંદર તણખો મૂકી દીધો. જે દાડે શારદા નીરાએ બાપાના દર્શન કર્યા તે જ દિવસે ચૈતન્યમાં તણખો મૂકી દીધો. તણખોને ઉગતા વાર લાગી. એ ધબ્બાને, એ દ્રષ્ટિને બહાર આવતા તો બધા એમ બહાર લાગી. મહાત્મામાં વાર લાગે. મહાત્માને એનું મહાત્મા પણ કાઢવું પડે, એટલે એ કાઢતાય વાર લાગે. એને આનંદ થાય બસ કે મેં કંઈક કર્યું. પેલાને એનો પ્રારબ્ધ વાપરે એટલે આવું થાય. પણ બધા જ વિશ્વાસ શ્રદ્ધા રાખીને કર્યા કરે તો અક્ષરધામના સુખ શાંતિ આનંદ તો એવા ભોગવાવે છે. જોગ બધા એ કોઠવે છે. ભજન કરવાનું બસ. દેહભાવ જાય ત્યારે આપણને દુઃખ થાય, પણ તે વખતે જપ યજ્ઞ ને ભજન એટલે ઓટોમેટિકલી દેહભાવ જતા હલકા થઈ જવાય છે. કર્યા વગર નહીં ચાલે તો સેવા. અને બાકી શું છે તમે સર પ્રાર્થના કરો કોઈને માટે, અને લીલા નિરંતર જોયા કરો. એવી 24 કલાક પ્રગતિ કરતા ચૈતન્યની લીલા દેખાયા કરે. એ જ પ્રાર્થના ને આશીર્વાદ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બસ મહારાજ આજનો જીવન મંત્ર. હે મહારાજ, સામે આવનારને જીવન મુક્ત માની દિવ્ય ભાવ પકડી રાખી સ્વધર્મયુક્ત સેવા કરી લેવાની જાગ્રતતા અને જાણ પણ રહે તેવું બળ મળે તે માટે 3 મિનિટ જપ યજ્ઞ કરું છું.
Jonaran